ઠાકર બેઠો ને ત્યાં જે ઓટો લઈને આવ્યો કદાચ આંખમાં આવડા લઈને આવ્યો છે ને આજે હળતા માટે મારા ઠાકરે મોકલ્યો છે પણ ક્યારે નમસ્કાર દર્શક મિત્રો, એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો ચાલો મિત્રો, આજના વિડીયોની અંદર શ્રી સુરાપુરા ધામ ભોળાત ભાલ જે મિત્રો લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્રનું સ્થાન બન્યું છે તેઓ મિત્રો પૂજ્ય દાનબા બાપુ છે તે મિત્રો સદૈવ છે તે નીતિ, ન્યાય અને ધર્મ અને મિત્રો અનેક સમાજ કલ્યાણલક્ષી કાર્યો પણ કરતા હોય છે અને મિત્રો અત્યાર સુધીમાં છે તે હજારો લોકોને દારૂના વ્યસન પર છોડાવી ચૂક્યા છે. દાદાના સાનિધ્યમાં મિત્રો હજારોની સંખ્યામાં ભક્તો આવે છે અને સુરાપુરા દાદાને છે તે મિત્રો પોતાના દુઃખ અને દર રજૂ કરે છે અને સુરાપુરા દાદા છે તે મિત્રો તમામ લોકોના દુઃખ દૂર કરે છે. દાનબા બાપુ મિત્રો જણાવે છે કે સુરાપુરા દાદાના સાનિધ્યમાં છે તે મિત્રો આંખમાંથી આંસુ હોય તેવા માણસો છે તે મિત્રો હસતા મુખડે છે તે પાછા જાય છે. તો મિત્રો તમે પણ સુરાપુરા દાદાની છે તે સાચી શ્રદ્ધા અને સાચી ભક્તિ કરો અને મિત્રો સુરાપુરા દાદાનું સ્મરણ કરો તો મિત્રો તમારું પણ દાદા છે તે દુઃખ દૂર કરશે. તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ. કોઈ અસંખ્ય સંપત્તિ વાળો મેં કીધું આવા તો ફલાણા ભાઈ કીધું કોઈ જે હોય બે બહાર જ રહો ચમ કે મારી ભાષા રબ છે. આપણને આપણા નાના હોય અને આપણા મા બાપ આપણને કડવાય બાળા ગોળી પાય શું મારી નાખવા પાતા હતા ચમ કે પેટમાં ચૂક ના આવે, ચરમ્યા ના પડે, ખોટી બીમારી ના આવે. એ હું આ કડવાશ કહું છું ને એ તમારા મનમાં જે ખોટો ભ્રમ ભરાણો છે પેટમાં પાપ છે ને એ કાઢવા બોલું છું. નકર આવો ભાઈ ફલાણા છે ને ફલાણા માલિક ને આવા કહેવા વાળા તો ઘણાય બેઠા છે. એની પાસે લોન માંગજો આપે તો કે છે આ તો ખાલી લુગડા પહેરીને આવો, એની પાસે કઈ નથી હટાવવાના યાદ છે ને. એટલે એને આ ફીરસી રહ્યા દુનિયા શું કરે એની કઈ લેવા દેવા. અને આ મારા નેજાની કમાણી છે. આ ઠાકર બેઠો ને ત્યાં જે ઓટો લઈને આવ્યો કદાચ આંખમાં આવડા લઈને આવ્યો છે ને આજે હળતા માટે મારા ઠાકરે મોકલ્યો છે પણ ક્યારે કે આ સાનિધ્યમાં બે પચાવારે એને યાદ કર્યો હોય તો આપણે ઉમડક પૈકી જ્યાં હોય તો ભગવાને આપણા કામના જાપે એવી રીતે જ આવે મોઢું બતાવી જતો હોય. જો તમને માણસ થાય નવરાશ નથી તો એના પરમાત્મા થાય ક્યાં નવરાશ છે? તમારી જેવા હો લોકા લાટીને મળે દાડો વગર સમજાય. અને પુરવાર કરો કે આજે કદાચ 500 કિલોમીટરે અમે કોઈને અહીંયા કદાચ હારા નતા પ્રસંગમાં આવ્યા હોય અને કોઈ ભાવથી કોઈએ કવર મૂક્યું હોય કે ફેરામણી આપવા આવ્યો હોય, જો મેં કે મારા સેવકોએ લીધી હોય ને તો માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દઉં. આજે લોહીને રેડ્યું ને એની તુલના પૈસા આજે ના થાય. શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો, દાદા અચૂક કામ તમારા પૂરા કરે છે. અને આજ તમારો દુઃખ દર્દ તમારી ઉપર થતો અત્યાચાર સહન નથી થયો ને તારે એ 900 વર્ષ પટકું ફેરીને પાછો વળ્યો છે કે પૈસા વાળો કદાચ પૈસા ખર્ચીને ગમે આ જોરાઈ છે, ગરીબનો ધણી કોણ થશે? જેને હારે અન્યાય થયો છે, જે કોઈને કઈ નથી કહી શકતો એનું કોણ? એમ કે છે જ્યાં જગ્યા મળે અને આ નાભીના કકરથી મન પોકાય અને જો 25મો દાડો થાય પાંજો ત્યાં જો વાત પૂરી ના કરું તો હું વિક્રમસિંહનો દીકરો છું. તો આપણી એવી લાયકાત તો હોવી જોઈએ ને. 8માં 3 વાર નપાસ 7 એસપી બનવું હોય તે જ દાદો બને છે.